ડાંગરિયા ગામમાં વારસાઈ કૌભાંડનો ગંભીર આરોપ, ખોટા દસ્તાવેજોથી જમીન કબજાનો પ્રયાસ, કાનૂની કાર્યવાહી તેજ। દાહોદ જિલ્લાના ડાંગરિયા ગામમાં જમીન વારસાઈ મામલે ગંભીર ગેરરીતિઓનો વિવાદ સામે આવ્યો। બારિયા ભાથુભાઈ જયસિંહભાઈના નામે ખોટી રીતે વારસાઈ નોંધાવી જમીન હડપ કરવાનો સંયોજિત પ્રયાસ થયો હોવાનો પરિવાર દ્વારા સીધો અને સશક્ત આરોપ કરવામાં આવ્યો છે। પરિવારજનોએ જણાવ્યું છે કે ભાથુભાઈની કાનૂની હકદાર 3 પુત્રીઓ લીલાબેન, કમળાબેન અને જનતાબેન હોવા છતાં વારસાઈ નોંધમાંથી તેમના નામો ઇરાદાપૂર્વક દૂર રાખવામાં આવ્યા છે। આ માત્ર બેદરકારી નહીં પરંતુ પૂર્વ નિયોજિત ગેરરીતિ હોવાનું પરિવારનું સ્પષ્ટ કહેવું છે। મામલામાં વધુ ગંભીર પાસું એ છે કે કેટલાક સરકારી કર્મચારીની સડોવણી શંકા વ્યક્ત રહી છે। ખોટા દસ્તાવેજો બનાવી સત્તાવાર રેકોર્ડમાં ફેરફાર કર્યા હોવાના આક્ષેપ છે, જે કાનૂની રીતે ગંભીર ગુનો બનાવે છે। અરજદાર દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। છેતરપિંડી, ખોટા દસ્તાવેજો બનાવવા અને વિશ્વાસઘાત જેવા ગુનાઓ હેઠળ કાનૂની કાર્યવાહી માટે તૈયારી ચાલી રહી છે। પરિવારે જિલ્લા કલેક્ટર, તાલુકા વિકાસ અધિકારી અને જમીન રેકોર્ડ વિભાગને લેખિત રજૂઆત કરી તાત્કાલિક નિષ્પક્ષ તપાસની માંગ કરી છે। સાથે જ સંડોવાયેલા તમામ લોકો સામે કડક પગલાં લેવાની માંગ ઉઠાવવામાં આવી છે। સ્થાનિક સ્તરે આ મામલો ચર્ચાનો વિષય બન્યો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આક્ષેપો સાચા હોય તો જમીન નોંધણી પ્રક્રિયામાં પારદર્શિતા અને જવાબદારી ક્યાં છે? અહેવાલ દિનેશભાઈ પટેલ, પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ, જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે।